નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજપૂત પરિવારની 30 વર્ષ જૂની પરંપરા. વડોદરા શહેરનો એક રાજપૂત પરિવાર જે ગણેશોત્સવની ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી પોતાના ઘરમાં શ્રીજીની સ્થાપના કરવાની પરંપરા તેમણે જાળવી રાખી છે. પરિવારના સભ્યના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી તેઓ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગજમુખ સ્વરૂપના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરે છે. આ ગજમુખ સ્વરૂપના ગણેશજીની પ્રતિમા, તેની ખાસિયતો વિશે વાત કરીએ તો આ મૂર્તિ બનાવવા માટે 1.5 થી 2 મહિનાનો સમય લાગે છે, જેમાં કલરકામ અને આભૂષણો સહિતનું શણગારકામ કરવામાં આવે છે, જેમાં 6 થી 7 દિવસનો સમય લાગતો હોય છે. આ મૂર્તિ તેમના મિત્ર, જે પોતે એક મૂર્તિકાર છે, તેમના દ્વારા તૈયાર કરવામાં આવે છે. પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પરિવાર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરે છે. આ પરંપરાથી આ પરિવારે ફક્ત ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ કલા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ દર્શાવી છે. તેમની આ પહેલ સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે. જય ગણેશ. આ રાજપૂત ફેમિલીના ગણપતિ છે. અમે 30 વર્ષથી ગણેશજીનું સ્થાપન કરીએ છીએ. અમારા ઘરે છેલ્લા 5 વર્ષથી એક જ સ્વરૂપમાં ગણપતિ બિરાજમાન છે, જે સાક્ષાત ખરેખર જે શાસ્ત્રોમાં છે એ પ્રમાણે અમે ગણપતિનું સ્થાપન કરીએ છીએ. આ વિચાર કરવાનો મતલબ આજે વિચાર આવ્યો કે આવી રીતના ડેકોરેશન કરવું છે, ક્યાંથી પ્રેરિત થયા? આ પ્રેરિત થયા અમે જે ગ્રંથમાં લખેલું છે એ હિસાબથી. અમારો મિત્ર છે ગણેશ, જે મૂર્તિકાર છે તે, એમણે અમને કીધું કે આપણે આ રીતે સ્થાપન કરીએ. મારા ઘરે નહીં, મારા મિત્રના ઘરે, અમારા ત્રણેયના ઘરે સરખા જ ગણપતિ બિરાજમાન થાય છે, જે ગજમુખ સ્વરૂપમાં બિરાજમાન છે. આ ડેકોરેશન કરવાનો કેટલો સમય લાગે છે? ડેકોરેશન કરવામાં મિનિમમ અમારે 6 થી 7 દિવસનો સમય જાય છે. મૂર્તિ મેકિંગ કરવા જઈએ છીએ ત્યાં અમારે લગભગ 1.5 થી 2 મહિનાનો સમયગાળો જાય છે, બનાવવાથી લઈને કલર કામ સુધીને, પછી ઘરના આભૂષણ ચડાવવામાં સુધી. સ્થાપના કરી છે તો વિસર્જન ક્યાં ઘરે જ કરો છો કે? વિસર્જન આપણે કૃત્રિમ તળાવમાં કરીએ છીએ.